મયુરભાઈ, હા બોલો મયુરભાઈ. બસ જો ઘરે છું, ઓફિસ જવા નીકળું જ છું હમણાં. હા, તમારું પેમેન્ટ આજે થઈ જશે. ઓકે, વાંધો નહીં. પેલા ભાઈ રહ્યો ને ફોન 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 આખો દી ઘરમાં શાંતિ નહીં. તમને તો ઘરમાં આવો ને ત્યારે છે ને ફોન ને તો મૂકી જ દેવાનો સાઈડમાં. તું કેમ ના ચાલે બધું? ધંધો બિઝનેસ કરતા હોય ને તો અમારે ફોન ચાલુ જ રહેતા હોય. જેમ ફોન બંધ કરીને બેસે ને તો આ બધી માલ મિલકત એટલે બધી થઈ ના હોય. સારું, તો એક કામ કરો, માલ મિલકત જ ભેગી કરો, ઘરના સાઈડમાં મૂકી આવો. બીજું શું? કેમ એવું કેમ બોલે છે? હા તો તમે ઘરમાં ધ્યાન આપો છો કાંઈ? ઘરમાં શું છે શું નહીં તમે કોઈ દિવસ જોયું છે? બસ આખો દી પૈસા કમાવાના, પૈસા કમાવાના. પપ્પા, અરે મારી બીજી દીકરી, ગુડ મોર્નિંગ. કેવી લાગુ છું? અરે વાહ, આજે તો બહુ સરસ કપડાં પહેરે છે ને. જરાય સારી નથી લાગતી. એ કેમ? હવે છે ને તું મોટી થઈ, જરાક ધ્યાન રાખવાનું. આ આવી રીતના આવા કપડાં પહેરી પહેરીને બહાર આ ટૂંકા જો તો ખરી અંદર કેટલું ટૂંકું પહેર્યું છે. આ બહાર જા તો કેટલા ખરાબ લાગે. મેં પૂછ્યું તમને? મેં કઈ કહ્યું તમને? મેં પપ્પાને પૂછ્યું તું નહીં કે હું કેવી લાગુ છું. તમે શું કામ વચ્ચે બોલો છો? હું માં છું ને તારી, એટલે બોલીશ. બાકી હા, બહારનું કોઈ હોત ને તો એ કદાચ ગમે એવું કપડાં પહેરે કે ગમે એ કરે, મને કોઈ ફેર ના પડે. બસ તું બોલી લીધી તો મને કઈ થોડો સમય આપ બોલવાનો. જો બેટા, આ તારી મમ્મીને છે ને આ બધું છે ને બોલ બોલ કરવાની આદત પડી ગઈ છે. કારણ કે હું તો એને વર્ષોથી ઓળખું છું. પણ આમ જો મારી દીકરી, આ મેં તને લાડ કોટથી ઉછેરી છે અને તારા દરેક શોખ પૂરા કર્યા છે. અને જો હું શું કહું છું, હજુ બીજા 5-7 મોડર્ન જોતા હોય ને કપડાં તો લઈ આવજે. લઈ આવવાના જ હોય એટલે તો તમારી સાથે વાત કરું છું ને. બાકી મમ્મીની સાથે વાત કરું ને તો એમનું તો એક જ કામ છે, સવારમાં ઉઠીને અમારી મોર્નિંગ ને બેડ મોર્નિંગ કેવી રીતે કરવી ને એ એમનું કામ છે. હા બસ બગાડો, હજી બગાડો. તમને ખબર છે અત્યારે જમાનો કેવો આવ્યો છે? અત્યારે કોઈનો ભરોસો કરવા જેવો નથી. તમને શું ખબર? તમે ઘરની બહાર જાઓ છો કે તમને ખબર હોય કે કોઈના પર વિશ્વાસ કરવો જોઈએ ના કરવો જોઈએ? હવે તમારે આખો દિવસ ઘરમાં રહેવાનું હોય, તમને શું ખબર પડે છે? તમે શાંતિ રાખો ઘડી. પપ્પા, હું શું કહું છું, મને થોડા પૈસા જોઈએ છે. થોડા? કેટલા? એટલે બધા નહીં, એમાંથી થોડા. ચાલે. થેન્ક આ યુ તમે પપ્પા. બગાડો છો આને. તું શાંતિ રાખ. આ છોકરાઓ છે એ લોકો વાપરવા જેવડા છે. અત્યારે નહીં વાપરે પૈસા તો ક્યારે વાપરશે? અને આ મારી દીકરી સાસરે જતી રહેશે પછી ક્યાંય મારી પાસે પૈસા માંગવા આવવાની છે? તમે છે ને મમ્મીની સાથે લટકો. મારે જે કામ હતું એ થઈ ગયું. ઠીક છે. તમે છે ને છોકરીને બગાડો છો. અરે ખાલી પૈસા કમાવાથી કામ નથી થતું. અરે છોકરાઓને સંસ્કાર પણ આપવા પડે, અને હું આપું છું તો તમે શું કામ આવી રીતના એને બગાડો છો? ઠીક છે ઠીક છે, હવે હું ધ્યાન રાખીશ. બસ હાલે, આ પાણી અને એ મૂકી દે, અને ચા બાકી છે ને ફર્સ્ટ ક્લાસ ચા બનાવીને લઈ આવજા. આ ઘરમાં તો જાણે હું કામવાળી હોય ને એની સમજ રાખી દીધી છે મને તો. હજી મને તો ઊંઘ આવે છે. કેમ? રાત્રે બહુ લેટ થઈ ગયો હતો ને પાર્ટીમાં. ચા પીવી પડશે. મમ્મી, શું છે? ચાય, ગરમ ચાય. કઈ નથી. કઈ નથી એટલે? કેમ નથી? આમ ઘડિયાળમાં જોવો કેટલા વાગ્યા? 11 વાગ્યા. અત્યારે ચા નાસ્તો ને આવું બધું અત્યારે હોય? હમણાં 1 કલાક પછી જમવા બેસવાનું છે, એટલે બધું જ પતી ગયું. ઓ મમ્મી, હેલો, મારી વાત સાંભળો. અમારું ગુડ મોર્નિંગ છે ને 11 વાગે જ થાય છે, અને અમારું બપોર 3 વાગે. એટલે આવી બધી ઉપાધિઓ નહીં કરવાની. લાવો લાવો, ચા નાસ્તો લાવો. એક મિનિટ. આ અમારું ને તમારું શું છે? આ ઘર આપણું છે, એટલે આપણા ઘરમાં જે નિયમ હોય ને ઈ જ તમારા હોય. આ ક્યારે બની ગયા? આ નવું નિયમનું લિસ્ટ તો મને આવ્યું નથી. તમે ઈમેલ કરી દેજો. પણ અત્યારે પેલા ચા લઈ આવો. હા, ઈ બધું છે ને તમે નાના હતા ને ઈ પહેલાનું છે. તમારો કદાચ જન્મ નહોતો થયો ત્યારના આ બધા નિયમો છે, અને હવે તમે આ બધું બોલો છો. મમ્મી, તમને ખબર જ છે કે મને છે ને સવારમાં ચા નો મળે ને તો મારું મગજ ખરાબ થઈ જાય છે. એટલે હું કંઈક ગુસ્સામાં આડોડું કહું એના કરતા પેલા ચા આપી દો ને પ્લીઝ. હા તો હું એ જ કહું છું ને કે સવારમાં ચા હોય. અત્યારે અડધી બપોર થવા આવી છે. હવે અત્યારે ચા તમારે ક્યાં પીવી છે ચા? તો અમારે પીવી છે, અમને કઈ વાંધો નથી. 11 વાગે પીએ, 12 વાગે પીએ કે 2 વાગે પીએ. હા, તમને છે ને તમારા બાપાએ 3 છોકરાઓને એવા બગાડ્યા છે ને કે ખરેખર એમને તો કોઈ દિવસ સંભાળવા નથી. આ બધું જ મારે જ સંભાળવાના હોય તમને લોકોને. અને
હવે તમને શું કેવું, અત્યારે કઈ ચા નાસ્તો નહીં મળે તો હું જાઉં છું. ઓ હેલો મમ્મી, શું છે આ બધું? જો આપણે લોકો ગરીબ નથી. મારો બાપ છે ને લખપતિ નહીં, કરોડપતિ છે, કરોડપતિ. અને જે દીકરાનો બાપ કરોડપતિ હોય ને એ દીકરાઓને શાની ચિંતા? હે ભાઈ? હા. અને પપ્પાએ કોઈ દિવસ અમને કઈ કીધું હા. નથી, તો તમે શેના ઉપાધિ કરો છો? આટલું બધું છે આપણી પાસે, તો શું અમે ઉઠીને સવારે મજૂરી પર જઈએ? જલસા કરવા દો ને, જ્યારે સમય આવશે ત્યારે કામે કરી લેશું. સમય આવશે નહીં, અત્યારે તમારા લોકોનો સમય છે. તમારા પપ્પા તો ખાલી કમાઈ કમાઈને આ ઘરમાં નાખી દે છે, પણ તમારા છોકરાઓના સંસ્કાર છે ને એ મારે જ કરવાના હોય. સંસ્કાર? હા ભાઈ, આપણે એટલા બધા ખરાબ તો નથી. મમ્મી હવે ક્યારેક ક્યારેક પાર્ટીમાં જરાક થઈ જાય તો એને કઈ સંસ્કાર ખરાબ થઈ ગયા ન કહેવાય. આની 4 ગર્લફ્રેન્ડ, 3 જ છે ને હવે તો એને કઈ ખરાબ થોડી કહેવાય. હવે હા. આજકાલ તો ફેશન છે આ બધી. આ બધું છે ને છે ડ્રિંક વ્રિંક એ પણ ઓકેઝન ઉપર છે ને. આપણે ઓકેઝનલી બિલકુલ નહીં. ના ના ભાઈ, આપણે તો રોજ રોજ થોડી. હું તમારી માં છું, તમને ખબર છે ને. તમે થોડીક તો રિસ્પેક્ટ રાખો અને વ્યવસ્થિત વાત કરો આવી રીતના. અને મારો હક છે ને તમને ખીજાવાનો, તમને કહેવાનો, તમને સુધારવાનો. તમે તમારો હક અદા કરો, તમે અમારો હક અદા કરો. તમે ખીજાઈ લો, પણ છે ને પછી ચા લઈ આવો. અરે નાસ્તામાં શું છે તો કયો? હવે ચાય નહીં મળે, નાસ્તોય નહીં મળે અને છેલ્લે તમને પાણીય નહીં મળે. તમારા બાપા કરોડપતિ છે ને? હા તો જાઓ, તમે હોટલમાં જાઓ, તમારા બાપા પાસે જાઓ, તમારે જ્યાં જવું હોય ને ત્યાં જાઓ, એ તમને બધું જ પૂરું પાડી દેશે. મારી પાસે કઈ નથી, નીકળો અહીંયાથી બે. ભાઈ નાનકા, પપ્પાને કહે છે ને એક હોટલ જ વેચાતી લઈ લે. આ રોજ રોજની કટકટ ગમતી જ નથી. ચલ. ના આપો ને, કઈ વાંધો. ઓકે, અમે તો ચાલ્યા હોટલમાં. કેટલા નપાવટ અને નફટ થઈ ગયા છે. ખબર નહીં હે એના પપ્પાએ કેવા બગાડ્યા છે ત્રણેય છોકરાને. શું પરિણામ આવશે એનું તો મને નથી ખબર. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. આકાશ, હા પપ્પા. તું આવી જા. હવે મારી એક વાત સાંભળ. હું તને કંઈ કહું ને એ પહેલા એક કામ કર. પેલી ફાઇલ પડી છે ને એ લેતો હોય તો જતો. હા પપ્પા. કઈ આ પપ્પા? હા, એ લાવ અહીંયા. જો આકાશ, બેટા તે ભણી ગણીને ડિગ્રી પણ હાંસલ કરી લીધી છે, તો હું તો તને એમ કહું છું, હવે તું ક્યાં સુધી આમ આટા માર્યા કરીશ? તે તારું એજ્યુકેશન પૂરું કર્યું છે, સારી એવી ડિગ્રી છે, તો તું બહારના કોઈ કામ ના લે, નોકરી ના કરે. આપણે નોકરી કરવાની જો કે જરૂર જ નથી. આ આપણો બિઝનેસ છે, એમાં તું થોડું હવે ધ્યાન આપતો રહે. કારણ કે તારી મમ્મી છે ને હવે મને પણ ખીજવાય છે. પપ્પા, તમે પણ હવે મમ્મી જેવી જ વાતો કરવા લાગ્યા. મમ્મી, તમને ખબર છે અમને લોકોને કેટલું મેન્ટલ ટોર્ચર કરે છે? આ પૂછી લો કવિતાને. કવિતા, રાજેશ, જરા પપ્પાને કહેતો મમ્મી આપણને કેટલું મેન્ટલ ટોર્ચર કરે છે. અરે ત્રાસ છે પપ્પા, મમ્મીનો એકદમ ત્રાસ છે યાર. આવું તે કોઈ ત્રાસ કરતું હશે? એક મિનિટ. તમે લોકો એવું કેમ બોલો છો કે મમ્મીનો ત્રાસ છે? કેમ તમને લોકોને ઘરમાં કઈ નાસ્તો, ચા, પાણી, જમવા નથી આપતી? નથી જ આપતા. સવારે અમને ચા પણ ન આપી. અમારે 5 સ્ટાર હોટલમાં નાસ્તો કરવા જવું પડ્યું. 5 સ્ટાર હોટલમાં, ઘરનો નાસ્તો છોડીને. પપ્પા, હા જી. હું શું કહું છું, હા. આ બધું તમે કમાવો છો, આ જે માલ મિલકત છે, પ્રોપર્ટી છે, કોના માટે છે? હા, અને અમારા માટે જ છે કે નહીં? તો અમે જ નહીં વાપરીએ તો કોણ વાપરશે? પપ્પા, હવે અમે ના નથી પાડતા, અમે લોકો કામ ધંધામાં ધ્યાન આપશું, પણ સમય આવી, અત્યારે અમારી એન્જોય કરવાની ઉંમર છે તો કરી લેવા દો ને. પછી જ્યારે સમય આવશે ત્યારે અમે કરવાના જ છીએ બધે હા. કામ. અને ક્યાં ના પાડીએ? અને બીજી વાત પપ્પા, આ નોકરી ધંધા કોણ કરે? ગરીબ માણસો હોય ને એ કરે. હા, આપણે તો જેને અમીર છીએ, પૈસે ટકે સુખી છીએ, આપણે નોકરી ધંધો ન કરવાનો હોય. ભવિષ્યમાં અમારે તમારો બિઝનેસ સંભાળવાનો હોય. ઠીક અને છે, ઠીક ત્યાં છે. સુધી તમે સંભાળી શકો ને ત્યાં સુધી અમારે કઈ કરવાનું ના હોય. ભાઈ બેટા, તમારા બધાની વાત મેં સાંભળી લીધી. હવે મારી વાત સાંભળીશ તું? પપ્પા, મારી વાત તો હજુ બાકી જ છે. બેટા, તું શાંતિ રાખીશ, તને પણ હું બોલવાનો ચાન્સ આપીશ. તું નાની છો ને, પેલા આ બંનેનું તો પતવા દે. આકાશ, હા પપ્પા. મેં તને હમણાં શું કીધું?
પપ્પા હું ક્યાં ના પાડું છું, તમારી ઈચ્છા છે કે હું આપણા ધંધામાં ધ્યાન આપું તો હું આપવાનો જ છું, મેં કોઈ વાતની ના. અને પપ્પા તમને ખબર નથી કે મેં એના માટેની તૈયારી શરૂ કરી દીધી છે. જો છે ને મારા મિત્રો છે ને બેંગ્લોર બિઝનેસ રિસર્ચ માટે જાય છે, અચ્છા તો મારી ઈચ્છા છે કે હું પણ એમની સાથે જાઉં, 15 દિવસ ત્યાં રોકાઈશ અને રિસર્ચ કરીને પાછો આવી જઈશ. થોડોક ખર્ચો થશે એના માટે જ મારે વાત કરવી હતી, પણ તમે છે ને પહેલા મમ્મીને ન કહેતા, મમ્મી ના પાડશે. ઠીક છે ચાલ. જો તે આટલી બધી તૈયારી કરી જ લીધી હોય અને આ તારી વાત મને ગમી, તારે બેંગ્લોર જવું હોય તો ખુશીથી જજે, પણ તારે કેટલા રૂપિયાની જરૂર પડશે? એ જ કહેવા જતો તો કે વધારે નહીં પણ 5 લાખ રૂપિયાની જરૂર પડશે મારે રિસર્ચ માટે. હા તો એને જરાક મને મારા ખાતામાં નાખી દેજો. ઠીક છે, તારા ખાતામાં તો 5 લાખ રૂપિયા આપી દઈશ, પણ તારી મમ્મીને ના કહેતો, કારણ કે જો એને ખબર પડશે ને હા. તો એ તમને લોકોને કહે ને હમ. એ પેલા મને વધારે કહેશે. હા હા ચો મારી વારી છે હવે, મને તો બોલવા તો કોઈ. હા ભાઈ તું બોલ ચાલ. જો પપ્પા, હું અત્યારે કોલેજ કરું છું અને કોલેજમાં એક અમીર બાપની ઓલાદ કઈ રીતે છે, આમ મારી હવે ગાડી છે ને બહુ જૂની થઈ ગઈ છે, મારે એક સ્પોર્ટ બાઇક લેવી છે, મને સ્પોર્ટ બાઇક લઈ આપો. 2 મહિના પહેલા તો એન્ટ્રી પાડવી છે. રાજેશ, હમ મને ખબર પડી ગઈ છે કે તું શું કહેવા માંગે છે, પણ તું છે ને જરા બોલવાના શબ્દોમાં મર્યાદા રાખ, સમજી ગયો? અને બીજી વાત, તને પૈસા હું આપીશ, તારે જેવી બાઇક લેવી હોય ને એવી બાઇક લેવા પૈસા આપીશ. હા તે કઈ વાંધો નહીં, લાવો. મારો વારો હું બાકી છું. પૈસા તો મને હજુ કહેવા વાત પતી નથી, હજુ વાત પતી નથી, સાંભળ. હા. બાઇક લઈ આપીશ, કોલેજ જજે, રખડવા નહીં જતો, અને સારી એવી ડિગ્રી લઈને બતાવ મને. દે. ડિગ્રી. હા, પતી ગઈ વાત તારી? હા હવે બેટા તારી વાત બોલ. પપ્પા, એમાં એવું છે ને કે આજે મારી ઈચ્છા હતી કે હું શોપિંગ કરવા જાઉં, તો થોડા પૈસા આપો ને. આ મમ્મીએ તો મારી પાસે સવારે તો આપ્યા ને શોપિંગ માટે. એ તો બીજી વસ્તુ માટે હતા, પણ અત્યારે એવું છે ને કે ફ્રેન્ડ લોકો સાથે શોપિંગ કરવા જઈએ છીએ ને, તમે જે મને કાર્ડ આપ્યું હતું ને એ પણ મમ્મીએ લઈ લીધું છે, વાપરવા નથી દેતા પૈસા. અને અમે લોકો એવું પણ વિચારતા હતા, ફ્રેન્ડ લોકો, હા હા. કે ગોવા ફરવા જઈએ. ગોવા. હા તમે તું આટલો બધો શું કામ મોઢું પોળું કરે છે? ના ના એટલે ગોવા જઈએ છીએ. હા તો કઈ વાંધો નહીં, તારે કેટલા જોશે? તમે કેટલા આપશો પપ્પા? મારી દીકરી પેલા શોપિંગ કરવાની છે, પછી ફ્રેન્ડ સાથે ગોવા જવાની છે, તો કઈ નહીં, 50,000 રૂપિયા આપી દઈશ. એક કામ કરો પપ્પા, જોયું પપ્પા કેવું કરે છે મારી સાથે, દાંત કાઢે છે કે તમે મને એટલા ઓછા પૈસા આપશો. હું શું કહું છું, પપ્પા ફ્લાઇટની ટિકિટ કેટલી મોંઘી આવે, બિઝનેસ ક્લાસમાં જશે આવશે ને. પણ એને મને કેવું જોઈએ ને કે અમારે ફ્લાઇટમાં જવાનું છે, મને એમ કે બાય રોડ જશે. હું શું કહું છું, એક કામ કરો, તમે છે ને મને 3 લાખ રૂપિયા આપો અને જે વચ્ચે હું તમને પાછા આપી દઈશ. ઠીક છે ચાલો, તમારા બધાની માંગ પતી ગઈ? હા બસ મારું તો પતી ગયું. હા તો મારું જો 3 ગાડીના અને બીજા 2 જોશે એટલે 5 લાખ મારે ડન કરજો. ઠીક છે ચાલો, તમને લોકોને કાલ સવાર સુધીમાં મળી જશે. બસ થેન્ક યુ પપ્પા. તો હું મારા ફ્રેન્ડ લોકોને ફોન કરીને બધું નક્કી કરી દઉં, પ્લાનિંગ કરી કોઈ લઉં. વાંધો નહીં. હું કરી ચાલ યુ આર ધ બેસ્ટ. લે ભાઈ. હવે આ મોબાઈલ જોવાનું બંધ કરો. કેમ? પણ તું કેમ આટલી બધી ગુસ્સામાં છે? હા તો શું કરું, આરતી ઉતારું તમારી? આ તમારા લીધે ત્રણેય છોકરા બગડીને સાવ ધૂળ થઈ ગયા છે. જો રાધા, મેં તને હર હંમેશા એક જ વાત સમજાવી છે કે ભગવાનનું દીધેલું મારી પાસે ઘણું છે, ધન દોલત, રૂપિયો, પૈસા, ગાડી, બંગલા, 4-5 ફાર્મ. તો આ બધું કોના માટે છે? મારા છોકરાઓ માટે જ. અરે હું એમ નથી કહેતી, આ છે તો બધું આપણા છોકરાઓ માટે, પણ થોડાક સંસ્કારની જરૂર છે, એને થોડાક રોકટોકની જરૂર છે. અત્યારે બગડીને આમ તો જો, મારી વાત એની માની વાત પણ નથી માનતા, અને મને તો જાણે હું ઘરમાં કામવાળી હોય ને એની જેમ ધૂતકારે છે અને મારે સામું બોલે છે. એનું કારણ શું છે ખબર છે તને? કારણ કે અત્યાર સુધીમાં તે જોયું હશે, ત્રણેય છોકરાઓ મારી સામે ક્યારેય ઊંચા અવાજે નથી બોલ્યા, અને તારી સામે બોલે છે. એનું કારણ તે તારા મનથી વિચાર્યું છે? હા, તમે જ્યારે પૈસા માંગે ત્યારે પ્રેમથી આપી જ દો છો, કોઈ દિવસ પૂછતા નથી કે તમારે શું કરવું છે શું નથી કરવું. અને ઈ
પૈસા લઈ ગયા પછી શું કરે છે એ તમને ખબર છે કઈ? પણ તું શું કામ ચિંતા કરે છે? મને ખબર છે મારા સંતાનો કોઈ અવળા રસ્તે નથી જતા. હા, એની જવાનીના દિવસો છે, મોજ શોખના દિવસો છે, તો આજે નહીં વાપરશે તો ક્યારે વાપરશે? અને બીજી એક વાત સાંભળી લે, તું એમ કહે છે ને કે મારી તો કોઈ વાત સાંભળતા જ નથી અને તારું મોઢું તોડી લે છે, કારણ કે તું છે ને એ લોકોની દુખતી નસ પકડે છે એટલા માટે. અને સાવ સાચું કહું, તું ખોટું ના લગાડતી. તું અત્યારના આ જમાનામાં પણ જૂના જમાનાના વિચારો વાળી છે. તું આદિકાલના વિચારો ધરાવે છે. તું જૂના જમાના અને નવા જમાનાની વાત નથી, વાત આવે છે લાડકોડ અને સંસ્કાર. લાડકોડ આપો બાળકને, પણ સાથે સાથે સંસ્કાર પણ આપો. ક્યારેક કંઈક આડાહવડું કરી નાખ્યું ને પછી પસ્તાવાનો વારો આવશે, યાદ રાખજો. તું ચિંતા નહીં કર, મને મારા છોકરાઓ પર પૂરેપૂરો વિશ્વાસ છે. એ કોઈ એવું કામ નહીં કરે કે એના બાપની આબરૂ જાય. એટલે તું આ બધી ચિંતા છોડી દે. અને હું તો એમ કહું છું, એ લોકોને ગમે ને એ રીતે તું રહેવા લાગ, એટલે કોઈ પ્રોબ્લેમ જ નથી. કોને ગમે એમ રહેવા લાગે, જરાય જવાબદારી જેવું નામ નથી. બસ પૈસા કમાઈને આપી દેવા છે. એ હલો, શું બબડે છે? બબડતી નથી. હા, આપણે છે ને થથડી ન જાય ને, હા એના વિશે હું વિચાર કરું છું. ભવિષ્યમાં કંઈ ખોટું ન થાય ને તો સારું. અરે પણ શું કામ નેગેટિવ વિચારે છે તું? મારી વાત સાંભળ, આપણે છે ને જો નેગેટિવ વિચારમાં ઘૂસી જઈએ ને તો પછી એવું જ બધું થવા લાગે. એના કરતાં આપણે પોઝિટિવ વિચારોમાં રહો તો બધું સારું જ થશે. પોઝિટિવ ખાલી વિચારવાથી નથી થતું, એને અમલમાં પણ મૂકવું પડે. અને જો તમે છોકરાઓને પ્રેમ કરો છો, પૈસા આપો છો, એના માટે જ આ બધું છે, મને બધી જ ખબર છે. તો હું શું નથી ઈચ્છતી કે મારા છોકરાઓ સુખી થાય? અને આ બધું કોના માટે કરી છીએ આપણે? પણ એક વસ્તુ યાદ રાખો, એમ કહો ને જાજા નહીં, પણ થોડા સંસ્કાર તો આપવા જ પડે કે મા બાપ સામે કેવી રીતના રહેવાનું, બહાર કેવી રીતના રહેવાનું, પૈસા કેમ કમાવા પડે છે, કેમ મહેનતથી આવે છે, આ બધી વસ્તુ એને શીખડાવવી પડે. ઠીક છે, તારી વાત કરી છે કે પૈસાની સાથે સાથે થોડા સંસ્કાર આપવા પડે. તો આપણે બે એક કામ વહેંચી લઈએ. પૈસા આપવાનું કામ મારું, સંસ્કાર આપવાનું કામ તારું. એટલે એ લોકો સમજી જશે. બસ, હવે રાજી? તમે પણ સમજો એમ નથી, જાણે ભેં આગળ ભાગવત. અરે પણ કેવી વાત કરે છે તું? મને શું કામ સમજાવે છે? શું કે નાનકા, કેવી ચાલે કોલેજ? ઠીક હવે ભાઈ, પેલા જેવી મજા આવતી હતી ને એવી હવે મજા આવતી નથી. હા, ભણવાની મજા ક્યાંથી આવે? નવી નવી બાઇક લઈને જલસા કરવા મળે છે તને, તો પછી તો પણ હવે એવું થાય છે કે એક સારી એવી ફોર વ્હીલર લઈ લો. બાઇકમાં બહુ ખર્ચા કરી નાખે. એક વાત તો છે હો, પપ્પા આપણી કોઈ પણ માંગણીની મમ્મી, હા, અમે ક્યારના બેઠા છીએ, કઈ ચા પાણી કઈ આવ્યું નથી. તમને કેટલી વાર કીધું કે હું તમારી નોકર નથી. તમારે જે જોતું હોય ને એ તમારા પપ્પાને કહેવાનું, એ તમને ટાઈમે ટાઈમે બધું બનાવીને આપી દેશે. અને તમે તો કહેતા હતા ને કોઈ રેસ્ટોરન્ટ ખોલાવાનું કહી દેશું પપ્પાને, કેમ હજી સુધી નથી ખોલી? તમે કઈ કરવા દો તો ને. તમે ઘરમાં એક કામવાળી તો રાખવા નથી દેતા. આ તમને શોખ છે બધા કામ કરવાનો, અમને ક્યાં શોખ છે તમારી પાસે માંગવાનો? તમે રાખવા દો રસોઈયાણીને કામવાળી. વાહ, મને છે ને તમારા લોકો જેવું નથી આવડતું. હાથે કામ કરો ને તો શરીરે સારું રહે અને ઘરમાં 5 પૈસા બચે. આ તમારી જેમ નથી, કમાવું તો કાંઈ નથી પણ ઉડાડવામાં પહેલો નંબર. હા તો મમ્મી, એ જ કહું છું, બહાર જઈને ચા પીશું ને તો કેટલી મોંઘી પડે ખબર છે? 150-200 રૂપિયાની તો રેગ્યુલર ચા આવે છે. તો એના કરતા તમે અહીંયા બનાવો તો અમે 50માં 3 પી લેશું. શું થયું? શેની મગજમારી છે? ખાય નહીં, રોજનું જે ડેઈલી રૂટીન. સવારની ચા થી મમ્મીની મગજમારી ચાલુ થાય તે સાંજે સુવા સુધી ચાલુ હોય છે. એ નહીં પૂરી થાય. મમ્મી, એ બધું મૂકો અને એક કામ કરો. પહેલા છે ને હવે જેને મારું કાર્ડ લઈ આવો. આ તે દિવસે તમે લઈ લીધું હતું ને હવે મને પાછું આપી દો. જો કાર્ડ બાર્ડ કઈ નહીં મળે અને કાર્ડ ને મૂક સાઈડમાં. પેલા મને એ કે તારું એક્ઝામ નું શું થયું, રિઝલ્ટ આવ્યું? અને તે હા એક્ઝામ નું શું થાય? તે પેપર જ નથી આપ્યા ને. તો શું થઈ ગયું? કદાચ મેં એક્ઝામ ન આપી હોય તો શું થઈ ગયું? શું થઈ જવાનું હતું? ભાઈ તું જ મને કે આ કોઈ સમય છે મારો ભણવાનો? અરે આખી જિંદગી પડી છે, ડિગ્રી તો ગમે ત્યારે લઈ લઈશ, પણ આ સમય છે ને મારી જોવાની છે ને એ જતી રહેશે ને તો પાછી નહીં આપ. એટલે વધારે છે ને લપ કરવાનું બંધ કરી દો. આ જુવાનીમાં જ છે ને તમારી જાતને સંભાળી લ્યો.
તો આગળનો સમય તમારા માટે બહુ સારો રહેશે. પણ અત્યારે અમારો સમય સારો છે એ શું કામ બગાડો છો? પોઈન્ટ છે. આ કરોડપતિના દીકરા થઈને અમે શું ભિખારીની જે માટા મારીએ? તમારું ચાલે ને તો તમે રસ્તે અમને છે ને કટોરો લઈને મોકલો છો કે જાઓ તમારું જાતે ભીખ માંગીને ખાઓ. અને એક વાત કહું મમ્મી, બધી વસ્તુની એક ઉંમર હોય. એક ઉંમર જતી રહી ને પછી એ વસ્તુ કરવા જઈએ તો સારી ના લાગે. હવે તમે સ્પોર્ટ બાઇક ચલાવશો તો સારા લાગશો, હવે તમે સારી એવી ફોર વ્હીલ લઈને નીકળશો તો સારા લાગશો, નહીં લાગો. આ શું કામ ન લાગે? અત્યારે જમાનો એવો છે કે તમે નાનપણમાં જ બધું કરી લેવાનું. અરે અત્યારે જ તમારો સમય છે, અત્યારે જ તમે બિઝનેસમાં ધ્યાન દો, તમારા પપ્પાને મદદ કરો, તું ભણ. કાલ સવારે સાસરે જઈશ, તને કેવું મળ્યું કેવું ન મળ્યું તને ખબર છે. અરે મારી લાઈફ છે ને હું જોઈ લઈશ. ક્યારના તમને સમજાવી હજી ખબર નથી પડતી. આના કરતા તો છે ને જ્યારે મને જન્મ આપ્યો ને ત્યારે જ મરી ગયા હોત ને તો સારું હોત. તમે લોકો શું બોલો છો? તમને કઈ ભાન છે? કે સાચું જ કહે છે ને ક્યાં ખોટું કહે છે? જ્યારે જુઓ ત્યારે બસ રોકટોક ને રોકટોક. કોઈ દિવસ શાંતિથી અમને જીવવા દીધા છે, અમારી લાઈફને એન્જોય કરવા દીધી છે. કઈ પણ કહીએ ને એટલે તરત પલપલિયા પાડવાનું ચાલુ કરી દેશે. આ નાટક છે ને અમારી સામે ન કરતો. માં આવી હોય નાટક ધરો. દુશ્મન છો તમે, દુશ્મન. આવી માં તો અમે ક્યાંય નથી જોઈ. આટલા પૈસા હોવા છતાંય અમારે વારે ઘડીએ છે ને પૈસા માટે થઈને સાંભળવું પડે છે. પપ્પા બિચારા કોઈ વસ્તુની ના નથી પાડતા ને તમે એક વસ્તુની હા નથી પાડતા. ભાઈ સાચું કહું ને તો મમ્મીનો સ્વભાવ કેવો છે? કદાચ એને સોનાનો કટોરો પણ આપીએ ને તો એ ભીખ જ માંગે. સાંજ સુધીમાં છે મારું કડ મને પાછું આપી દેજો, નહીં તો જોયા જેવી થશે. કામ કરો ને જાવ ને તમારું. હાથે કરીને કામવાળા બનીને રહેવું છે. તો શું? તમારે અહીં બેસીને રડવા સિવાય બીજું કંઈ કામ નથી? આપણા ઘરમાં કામવાળા નથી, યાદ છે ને? જઈને કામ કરો ને. અરે યાર, જ્યારે જુઓ ત્યારે આમનું જ મોઢું જોવું પડે. એ ભાઈ પપ્પાનો મેસેજ આવ્યો છે. શું? આજે જેટલા માંગશો એટલા પૈસા મળશે. પપ્પાને કંઈક કેસ આવ્યા છે. તને આવ્યો મેસેજ જોતો? હા મને પણ મેસેજ આવ્યો છે. આને કહેવાય જો આને કહેવાય બાપ. મને પણ મોટા ભાઈ મને પણ આવ્યો જો. આજે આપણી બધી ઈચ્છાઓ પૂરી થઈ જશે. તમે નક્કી કરી રાખજો કે શું માંગવાનું છે. મેં તો વિચારેલું જ છે. મેં નક્કી જ. તો તમને શું લાગે છે કે અમે વિચાર્યું નહીં હોય? છોડો ને, આપણી ખુશીઓને નજર લગાવી છે તમારે. ના મમ્મી પપ્પા ક્યાં છે? બોલો. રેવા દે ને, નહીં કે બળતરા બોલે છે એમની. મોડું જો ને. આ તો સારું છે કે બિઝનેસ, બધો વ્યવહાર, ઘર આ બધું છે ને પપ્પાના હાથમાં છે. જો આમના હાથમાં હોત ને તો ભિખારી જેવી હાલત થાત આપણી. મોમ કહી દો ને હવે. પપ્પા ક્યાં છે? ક્યાં છે પપ્પા? બોલો. ક્યાં છે? હા માય સ્વીટ મોમ, માય ક્યુટ મોમ, બોલી તો. અંદર રૂમમાં છે. હા કીધું ને. આટલું બોલવામાં આટલી બધી ફૂટેજ ખાઈ જા. ગરજે ગધેડાનો બાપ કેવો પડે. છોડો ને. अब હું શું કહું છું, આ વખતે પહેલા હું જાઉં ઓય મોટું કોણ છે? તો શું થઈ ગયું? હર વખતે તમારે બે પહેલા ડિમાન્ડ કરવાની. અરે મારી ડિમાન્ડ થોડીક મોટી છે. મારે મોટો બિઝનેસ કરવાનો છે, સમજ ને? એક કામ કરો, તમે લોકો જરા ઝઘડી લો શાંતિથી, પછી હું જઈ આવું ને પછી આવો, પછી જશો. એક નક્કી કરી આપણે એક વાત. પાકી લો. ત્રણેયનું ના પાકવું નથી. ત્રણેયનું ફંડ ભેગું કરીને પછી 3 ભાગ પાડી નાખશું. જેને જેટલું મળે એટલું. બોલ મંજૂર? મંજૂર. ડીલ. તો હવે હું જાઉં? જા. એને કઈ નથી કેવું. પપ્પા આવી ગયો ભાઈ. જા ભાઈ. પપ્પા
જો રાધા, આ રૂપિયા છે, આ ત્રણેય સંતાનોને મેં મારા હિસાબે આપવાનું નક્કી કર્યું છે. અને આ પૈસા આવે છે ને, હું આજે પહેલી વખત તારા વરદા છે એના હાથમાં અપાવીશ. એટલે લે આ પૈસા, હું કહું એ રીતે પછી એને 1 by 1 આપતી જા. ના હું કઈ નથી કરવાની આવું. કેમ કેમ કઈ નથી કરવાનું આવું એટલે? અરે હું તારો ધણી છું, તારો પતિ છું, અને તારે મારું કહીએ તો કરવું જ પડે ને આજે. તો હું પણ તમારી પત્ની છું ને. તમે ક્યારે માન્યું છે કે આ સંતાનો આપણા છે? તમે ક્યારે એવો વિચાર કર્યો છે કે મારી પત્ની જે કહે છે એ સાચું છે? ત્યાર સુધી બોલી બોલીને જાણે બબડતી હોય ને એની જેમ મને ગણકાયરી નથી. અને હવે પતિ છો. રાધા, મેં તને કીધું ને, તારે ક્યાંય જવાની જરૂર નથી. તારા હાથે જ આ છોકરાઓના હાથમાં રૂપિયા આપવાના છે. હવે તું જ પૂછી લે આ મોટા દીકરાને કે એને મેં કેટલા રૂપિયા આપવાનું કીધું છે, એ પ્રમાણે તું આપી દે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. આકાશ, આવી ગયો તું? હા પપ્પા, તમારો મેસેજ આવ્યો હતો. હા હા, તો બેટા તારે કેટલા રૂપિયાની જરૂર હતી? પપ્પા હું શું કહું છું કે મેં બેંગ્લોર જઈને છે ને બહુ સારી રીતે રિસર્ચ કરી છે, અને મારો વિચાર છે કે જો તમે હા પાડો ને તમારી ઈચ્છા હોય ને તો આપણે એક સ્ટાર્ટઅપ કરવાનું છે. તો સ્ટાર્ટઅપ માટે ઇનિશિયલ છે ને ફંડની જરૂર પડશે. તમે શરૂઆતમાં ફંડ આપી દો. ઠીક છે, પછી ઠીક છે, મને બધું સમજાઈ ગયું. કેટલા જોશે ને આંકડો બોલ ખાલી બેટા. 40-50 લાખમાં થઈ જશે. 40 થી 50? હા. તો કોઈ વાંધો નહીં. 40 થી 50 લાખ તો મારા દીકરાને જોતા હોય એ તો ચપટી વગરતા આપી શકું. થેન્ક યુ પપ્પા. ચાલીસ થી 50 લાખ ઉભા થા. કેટલા કીધા? કઈ નહીં. વધારે જોઈએ ના. નીકળો. ખરેખર આજે મને શરમ આવે છે. હવે તું બોલી જા. પપ્પા, અરે દીકરા, થેન્ક યુ સો મચ પપ્પા કે તમે હંમેશા અમે જેમ પણ કંઈ કહીએ છીએ એ બધું અમારું માનો છો ને અમને પૈસા. એ બેટા તું મારો લાડકો દીકરો છે અને કોલેજ કરે છે. તારે કેટલી જરૂર હતી? આ જો પપ્પા, હવે મારે એક 4 વ્હીલ લેવી હતી એટલે જો વધારે નહીં, ખાલી 12-15 લાખ રૂપિયા. ઠીક છે, ઠીક છે, 12-15 લાખ. હા. તો અત્યારે રકમ લઈને બેઠો છું. હા. બાકીના લોકરમાંથી કાઢીને આપી દઈશ. પાકું લાવ. કઈ 4 વ્હીલ લેવી છે બેટા? ક્રેટા લઈ લો. શું કેવું તમારું? ક્રિએટા? અરે એના કરતા ઓડી લઈ લેને બેટા. તારા બાપ પાસે બહુ રૂપિયા છે. કઈ વાંધો નહીં, તમે ઓડી આપતા હોય તો ઓડી લઈ લો. ઓડી, તારા માટે ઓડી. હા. શું લેવું છે? ઓડી લેવી છે? કઈ નહીં. હાથ નીચે રાખ. નીચે રાખ. જોઈએ છે ઓડી? હા. નીકળ. નીકળ. તારું પણ બાકી રહી ગયું તું ને, હવે તું પણ પૂરું કરી દે. વાવ પપ્પા, અરે વાહ મારી દીકરી. કવિતા બેટા, તારી દરેક માંગ મેં પૂરી કરી છે. યા આજે તું દિલ ખોલીને માંગી લે. પપ્પા, આ વખતે મેં વિચાર્યું છે કે આ ઇન્ડિયામાં તો બહુ ફરી લીધું,
અચ્છા હવે એકાદી ફોરેન ટ્રીપ મારી દઉં. શું વાત છે મારી દીકરું, આજે તારું સપનું હું જરૂર પૂરું કરીશ. ફોરેન કેટલા થશે પૈસા? 7 લાખ રૂપિયા. બસ ના એટલે બીજા જોશે પણ અત્યારે એટલા આપો એમ. આ તો કઈ નહીં, જો આમાંથી છે ને પેલા ભાઈઓને થોડા આપવાના છે, બાકીના લોકરમાંથી કાઢીને તને આપીશ. અને ઘટે ને તો મારું ક્રેડિટ કાર્ડ પર મારી લાડકી દીકરીને સમજી ગઈ? ક્રેડિટ કાર્ડ અને 7 લાખ રોકડા. થેન્ક યુ પપ્પા. તો આપે તો પૈસા. જોઈએ છે? બેટા તું તો મારી લાડકી દીકરી છે, તારી મમ્મીની લાડકી, મારી લાડકી, કેટલા જોઈએ બીજા? હે જોઈએ વધારે? ખરા અર્થમાં મને મને આજે અફસોસ થાય છે કે મેં તમારા જેવા નપાવટ 3 સંતાનોને જન્મ આપ્યો. તમે એવું બોલ્યા હતા ને તે દિવસે, અને ઈચ્છતા હતા ને એવું જ કે તમારા જન્મ પછી કદાચ હું મરી ગઈ હોત ને તો સારું હતું, પણ નહીં. આજે હું તમને સામેથી કહું છું કે કદાચ તમારા જેવા સંતાનોને જન્મ આપ્યા પહેલા હું મરી ગઈ હોત ને તો વધારે સારું હતું. આ દિવસ તો જોવો પડ્યો હોત. જો જ્યારે તમને વારસામાં મિલકત મળે ને, એસો આરામ મળે ને, એને ભોગવવું ને એ તો ભાગ્યની વાત છે. પણ મહેનત કરીને કમાયેલો રૂપિયો અને એની મિલકત એ જ્યારે વાપરો ને એનો ગૌરવ કંઈક અલગ હોય છે. પણ તમે ત્રણેય સંતાનો તમારા બાપના પૈસે લીલા લેર કરવા માંગતા હતા, અને જુઓ આજે તમારી દશા જુઓ. મેં તમને પહેલા પણ ચેતવા હતા ને કે આ લોકોને રોકો, પણ તમે ક્યારે મારી વાત ના સાંભળી. ખરી વાત છે તારી દાદા, એકદમ સાચું કીધું તે. બાપ દાદાની ગમે તેટલી ઝાઝી મિલકત હોય ને એ સંતાનોને વારસામાં મળે જ, કારણ કે એના મા બાપ એની સાથે નથી લઈ જતા. કારણ કે એ મિલકત વારસામાં મળી હોય ને એની એ લોકોને કદર નથી હોતી. પણ તારી મમ્મીએ કીધું એમ, જાતે મહેનત કરો, તનતોડ મહેનત કરો અને પૈસા પેદા કરો ને, ત્યારે એ રૂપિયાની તમને કિંમત સમજાશે કે 5 રૂપિયા પણ મારે વાપરવા ને તો મારે કેમ વાપરવા. ના, મારે નથી વાપરવા, હું સાચવીશ તો મારા કામ આવશે, મારા બાળકોને કામ આવશે. એટલે બેટા આ તારી મમ્મીનો જ આ પ્લાન હતો. તારી મમ્મીએ મારી આંખ ઉઘાડી દીધી અને મને સમજાયું કે એકંદરે હું ખોટો હતો, તારી મમ્મી સાચી હતી. અને એના હિસાબે જ મારે આ બધું કરવું પડ્યું, તમારા લોકોની આંખ ખોલવા માટે. હજુ જો તમારામાં થોડી ઘણી શરમ બચી હોય ને તો તારી મમ્મીએ કીધું એમ તમે લોકો આ ઘર છોડીને જઈ શકો છો. ના મમ્મી જુઓ, મમ્મી અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે. અમે સમજી ગયા છીએ કે વારસામાં મિલકત મળે તો એનો મતલબ એ નથી કે એનો ગમે તેમ ઉપયોગ કરવો. એ મિલકતને કેવી રીતે બચાવવી, એને કેવી રીતના મોટી કરવી, ધંધાને કેમ આગળ વધારવો એ વિચારવાનું હતું. અમે પપ્પાના પ્રેમને અને એમની છૂટછાટને થોડીક વધારે પડતી જ ઉડાવરીતથી લઈ લીધો. એ અમને પ્રેમથી પૈસા આપતા ગયા તો અમને લાગ્યું કે પપ્પા પાસે ગમે તેટલું માંગશું એ ક્યારેય ના નહીં પાડે. પણ હવે સમજાય છે કે મહેનત વિના તો મળેલું ગમે તેટલું છે ને જતું રહી છે. મમ્મી હું છે ને હું હાથ જોડીને તમારી માફી માંગુ છું, અને હું આજથી સમ ખાઈને કહું છું કે હું ધંધામાં ધ્યાન આપીશ. પપ્પા એના ધંધામાં નહીં રાખે તો હું ગમે ત્યાં નોકરી કરીશ, પણ પૈસા કમાઈને બતાવીશ અને તમને ક્યારેય નિરાશ નહીં કરું. હા મમ્મી, મારાથી પણ બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. જે ઉંમરમાં મારે પૂરેપૂરું ભણવામાં ધ્યાન દેવું જોઈએ, મારે મારું ફ્યુચર બનાવવું જોઈએ, એ ઉંમરમાં માત્ર ને માત્ર રખડ્યો જ છું. કોઈ દિવસ મેં મારા કામ સારી રીતે કર્યા જ નથી.
આજે ખબર પડી કે એક પૈસાની શું કિંમત હોય છે. જ્યારે આપ કમાણીથી પૈસો ભેગો કરવામાં આવે ને ત્યારે જે પૈસાનું મહત્વ આપણને સમજાય છે. બાપ કમાણીમાં તો મમ્મી પ્લીઝ મને માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. આજ પછી હું ક્યારેય આવું નહીં કરું. મારી જરૂરત પ્રમાણે જ હું પૈસા લઈશ. એનાથી એક રૂપિયો પણ વધારે નહીં લઉં. ભણવામાં પૂરેપૂરું ધ્યાન આપીશ અને ભણી ગણીને સારું બિઝનેસમેન બનીશ. મેં હું તો માફી માંગવાની લાયક નથી. આ બે ભાઈ કરતા તો વધારે ખરાબ હું બોલી છું. તમે મને જન્મ આપ્યો ને મેં તમને જ એવું કહ્યું કે તમે મરી ગયા હોત ને તો સારું હોત. તો મમ્મી આઈ પ્રોમિસ તમને તમારી દીકરી જેવી જોઈએ છે ને એ બી હું બનીને બતાવીશ. જેને ઘરનું કામ આવડતું હોય, ભણવામાં હોશિયાર હોય. આ લોકો તમને ન સમજી શક્યા પણ એક છોકરી થઈને મારે તમને સમજવાની જરૂર હતી. સોરી. છો બેટા, અમે તમારા મા બાપ છીએ અને તમે લોકો પણ જોવો છો ને કે તમારા પપ્પા કેટલી મહેનત કરીને કમાય છે. અને ઓલી કહેવત છે ને કે બેઠા બેઠા તો રાજાના ભંડારે ખૂટી જાય. આજ સવારે અમે છીએ, કાલે અમે ન હોય, પછી તમે લોકો શું કરશો? અને બધું છે એ તમે ઉડાવી દેશો તો તમારું ફ્યુચર શું? હા, તમારા ભવિષ્ય માટેની બધી વ્યવસ્થા છે એને તમે આવી રીતના ન લો. અને તમે લોકો તમારી જાત મહેનતે કમાઓ. તમારા પપ્પાએ તમને આટલી સગવડ આપી જ છે તો એમાં મહેનત કરો. ઠીક છે, ત્રણેય સંતાનોને પોતપોતાની ભૂલ સમજાઈ ગઈ છે અને ત્રણેય કબૂલ કરી લીધું છે. તો પછી હવે આ બધું છે ને આ મનના મેલ અત્યારે ખંખેરી નાખો અને જોમથી તમારા પોતપોતાના કામે લાગી જાઓ. બરોબર છે? હું કાલથી જ ઓફિસ આવી જઈશ. હા. તમે કહેતા હોય તો આજથી જ, પણ પહેલા મમ્મી હવે તો ચા પીવડાવું. હા ના હું જાઉં છું ને. હા. બસ આપણે સાથે ચા બનાવીને બધાને પાસ. હા મમ્મી જાઓ તમે, કારણ કે નકર ચા નહીં આવે, કંઈક બીજું જ આવશે. જાને મને ખબર પડે છે. હા, મમ્મી છાસ કેટલી નાખવાની? છાસ ન હોય